નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારની શરૂઆત કરીએ તો બ્લિંકિટ વલસાડ દ્વારા ગ્રાહકને ફૂગવાળી બ્રેડ પેકેટ ડિલિવર કરવામાં આવી. ફૂગ જોતા ગ્રાહકે બ્લિંકિટના સ્ટોક ગોડાઉન પર જઈ આ બાબતે આક્રોશ વ્યક્ત કર્યો. જ્યારે સ્થળ પર હાજર ગોડાઉન મેનેજરે પૈસા પાછા આપવાનો લૂલો બચાવ કર્યો. જ્યારે ગ્રાહક દ્વારા જે ફૂગવાળી બ્રેડ એમના છોકરાઓ આરોગી ગયા છે, જો એમને કંઈ થશે તો હોસ્પિટલનું બિલ કોણ આપશે ની રજૂઆત કરવામાં આવી હતી. હોમ ડિલિવરી અને ડીમાર્ટ જેવા મોટા મોલમાં એક સાથે સ્ટોક મંગાવવામાં આવ્યા છે, જેમાં વધુ પડતો સ્ટોક ના વેચવાને લઈ એક્સપાયર થઈ જાય છે, જેનું નુકસાન ભોગવવું ના પડે એ માટે આવા દરેક મોટા મોલ અને ડિલિવરી કરતા સ્ટોર પ્રોડક્ટ પર છાપવામાં આવેલ વિગતો હટાવી દે છે અને માર્કેટમાં મળતી પ્રિન્ટિંગ મશીન દ્વારા નવી વિગતો છાપી ગ્રાહકોને પધરાવી દેવામાં આવે છે. જો વધારાનો માલ ના નીકળે તો મેગા સ્ટોર અને ડીમાર્ટ જેવા મોટા મોલોને ભારે નુકસાની ભોગવવી પડે છે. જે નુકસાની ના ભોગવવી પડે એ માટે આવા દાવપેચ કરી ડેડ સ્ટોકનો નિકાલ કરવામાં આવે છે, જેની સીધી અસર ગ્રાહકોના સ્વાસ્થ્ય પર પડે છે અને પરિવાર ગંભીર રોગોના ચપેટમાં આવે છે. ત્યારે 950 મેં બ્લિંકિટમાંથી બ્રેડ ઓર્ડર કરેલી હતી, જેમાં ઉપરના 2 જ પીસ સારા હતા. એના પછી ટોટલ ફંગસવાળી છે. આવી રીતે આ લોકો જે બ્રેડ જોયા વગર ચેક કર્યા વગર મોકલાવે છે, પબ્લિકને હેલ્થ સાથે આ લોકો જે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છે ટોટલી રોંગ છે. તમે જાતે વિડીયોમાં જોઈ શકો છો કે ઉપરની 2 બ્રેડ સારી હતી જે મારા બચ્ચાઓએ ખાધી અને એના પછીની બધી બ્રેડ ટોટલ ફંગસવાળી છે. તો હવે એ મને જે કસ્ટમર કેર વાળા 50 રૂપિયા રિફંડ કરે છે બ્રેડના, તો મારા બચ્ચાઓને કંઈ થશે ફૂડ પોઈઝનિંગ તો એ લોકો મને હોસ્પિટલનું બિલ પેમેન્ટ 50 રૂપિયામાં થઈ જશે જે મેં રિફંડ કર્યું છે. જે પણ વિચારો ખરીદો એ જોઈને ખરીદો, અને હું તો કહું છું જે વેચે છે વેપારીઓ એ જોઈને વેચો. આવી રીતે કોઈ પબ્લિકના હેલ્થ સાથે તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરો પ્લીઝ. જંબુસર તાલુકાના મંગણાદ ગામ નજીક આવેલી સેફ એન્વાયરો પ્રાઇવેટ લિમિટેડ સામે પ્રદૂષણ અંગે સ્થાનિકોની ફરિયાદને પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કંપનીની બહારના માર્ગ પરથી તેમજ નજીક આવેલી એક હોટલના ગાર્ડનમાં વરસાદી પાણી સાથે ભળેલા શંકાસ્પદ કેમિકલયુક્ત પ્રવાહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સ્થાનિકોના આક્ષેપ મુજબ કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને કેમિકલયુક્ત પ્રવાહી બહાર છોડવામાં આવતું હોવાથી આસપાસના વિસ્તાર, ખેતી અને પ્રદૂષણને નુકસાન થઈ રહ્યું છે. જો કે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી. જીપીસીબીના અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કરી વિવિધ સ્થળેથી સેમ્પલ એકત્ર કર્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ તમામ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવશે અને જો તપાસમાં કોઈ અનિયમિતતા સામે આવશે તો કંપની સામે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન મંગણાદ ગામના કેટલાક સ્થાનિકોએ એવો આક્ષેપ કર્યો કે જીપીસીબી અગાઉ પણ અનેક વખત સેમ્પલ લઈ ગયું છે, પરંતુ તેની તપાસનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. મારું નામ મકવાણા ભરતભાઈ રમણભાઈ છે. હું મંગણાદ તાલુકા જંબુસરનો રહી છું અને ખેડૂત ખાતેદાર છે. હવે આજના સમયમાં જોઈએ મંગણાદ ગામને સેફ એન્વાયરો નામની કંપની આવેલી છે, જે બહારથી વેસ્ટ ભીનો સૂકો કચરો લાવે છે અને ઊંડા તળાવ બનાવે છે એમાં નાખે છે. આ પ્રોસેસમાં શું છે કે જે કેમિકલ સૂકો ભીનો કચરો આવે છે એનું પાણી ભૂગર્ભમાં જળમાં જાય છે અને એક રસ્તો કંપનીનો હાઈકોર્ટે બંધ કર્યો છે, જેથી ખેડૂતોનો બીજો ગામમાં છે એનો ઉપયોગ કરશે. એના દ્વારા એ રસ્તા પરથી ભારે વાહનો જાય છે, એના કેમિકલ ભરેલા કેમિકલ ઢળતું હોય છે, આખો રસ્તો બગડી જાય છે અને જ્યારે વરસાદ પડે છે કેમિકલ રસ્તા પરનું ધોઈ આજુબાજુના ખેતરોમાં ફેલાઈ જાય છે, જેથી ખેડૂતોના ખેતરોમાં બી નુકસાન થાય છે, પાકને નુકસાન થાય, જમીન ફળદ્રુપતા ઘટી જાય છે. આવા ઘણા કિસ્સાઓ બનેલા છે અને અમે જીપીસીબી પછી કલેક્ટરશ્રીને વારંવાર આ વિશે છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા રહ્યા છે. સેમ્પલ લઈ જાય, સેમ્પલમાં કોઈ પરિણામ આવતું નથી. હાલમાં એક સેમ્પલ અમને થોડા દિવસ પહેલાં આવ્યા છે, 2 વખત લઈ ગયા છે. એમાં એક પ્રાઇવેટ બોર કર્યો છે, એનું પાણી બી લાલ થયેલું છે, જ્યારે કંપનીના કૂવામાં પાણી લાલ નહીં થયું. એનું પાછળનું રહસ્ય શું છે કે કંપનીએ જે બોર બનાવેલા છે એ લીપણવાળો બોર છે, એટલે એનું પાણી નહીં જાય. પ્રાઇવેટ કૂવા છે તો જશે, આવું બધું થાય છે. અને જે કંપનીના માણસો જીપીસીબીના માણસો આવે છે એ સેમ્પલ લઈ જાય છે અને પછી એ લોકો કંપનીમાં જાય છે, અમણ સાથે લઈ જતા નહીં. એટલે અંદર જેમ સેમ્પલ બદલાતા હોય કે શું થતું હોય ભગવાન જાણે, અમને ખબર નથી. બરાબર, જ્યારે આટલું બધું કેમિકલ બહાર ઘડતું હોય, લોકોના પગે લાગતું હોય, ચિયાર આવતી હોય,
તો એમાં તો કેમિકલ છે એવું આવું જોઈએ. આજ દિવસ સુધી કોઈ રિપોર્ટ આવે ને કે આમાં કેમિકલ છે, એનું પાછળનું તથ્ય કે કારણ શું છે અમે જાણી શકતા નથી. તો આ માટે સરકારી અધિકારીઓ મારી એક જ નંબર છે કે તટસ્થ તપાસ જોવી જોઈએ અને અમારે આ હાઈકોર્ટના રિપોર્ટ આપવાના છે, જેથી અમે આગળ ખેડૂત તરફી નિર્ણય લઈ શકીએ અને વહેલી તકે આ કંપનીને ગામમાંથી બંધ કરી શકીએ અને અહીંથી નાહી જાય એ જ અમારી આશા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં વર્ષો જૂનું એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થઈ જતા દોડધામ મચી ગઈ હતી. વૃક્ષ રસ્તા કિનારે આવેલી દુકાનોના શેડ પર પડતા નુકસાન થયું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરની રામનાથ સોસાયટીમાં વર્ષો જૂનું વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. વૃક્ષ રસ્તા કિનારે આવેલી દુકાનોના શેડ પર પડતા શેડને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટના બપોરના સમયે બની હોવાથી મોટા ભાગની દુકાનો બંધ હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં ખંભાળિયા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જોકે મિલકતને નુકસાન થતાં સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ભરૂચ ખાતે સનાતન સંત સમાજ અને સનાતન ધર્મીઓ દ્વારા સંસદ પરિસરમાં તાજેતરમાં ઘટેલી ઘટનાના વિરોધમાં ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સંત સમાજ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર મારફતે દેશના મહામહિમ રાષ્ટ્રપતિ અને સરકારને સંબોધીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદનપત્રમાં 31 જુલાઈના રોજ સંસદ પરિવારમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા સનાતન ધર્મ, સાધુ સંતો અને ભગવા વેશનું અપમાન કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. રાજકીય સ્વાર્થ માટે ભગવા વસ્ત્રો અને સાધુ સંતોની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરાયો છે. પ્રદર્શન દરમિયાન ભગવાનના ચિત્રો, તસવીરોને પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અનાદર કરવામાં આવ્યું, જેનાથી કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવના દુભાઈ છે. जय श्री राम। आज भरूच संकट मोचन हनुमान मंदिर में भरूच जिले के संपूर्ण संत समाज के द्वारा ये विरोध कार्यक्रम रखा गया है पप्पू यादव के संदर्भ में। जो पप्पू यादव संतों का वेश धारण करके संसद के अंदर जिस प्रकार से उसने बदतमीजी की, ये संपूर्ण सनातन धर्म का और संतों का अपमान है। इसलिए बार बार जो संतों का अपमान करते हैं, सनातन धर्म का अपमान करते हैं, राम जी का अपमान करते हैं, ऐसे लोगों के लिए क्या कहा जाए जो स्वयं सनातन धर्म में पैदा होते हैं, सनातन धर्म की रोटी खाते हैं और सनातन धर्म पे ही कुठाराघात करके और उसको बदनाम करते हैं। ऐसे लोग यही तो है जो सनातन धर्म के सबसे बड़े विरोधी हैं। और जितने भी सनातन धर्म के विरोधी हैं वो सब एकत्रित हो जाते हैं, चाहे राम मंदिर का मुद्दा हो, चाहे चोरी का मुद्दा हो, पुजारियों का मुद्दा हो। पुजारियों को भी उन्होंने नहीं छोड़ा, पुजारियों को भी बताया कि वो भगवा वस्त्र पहनकर चोरी करते, जबकि ऐसा कहीं भी किसी भी रिपोर्ट के अंदर आया नहीं है। किसी संत का वेश धारण करके किसी ने पैसा वहां से चुराया नहीं गया, ना ही वहां की FIR में दर्ज है। लेकिन बार बार इस प्रकार से ये सब विरोधी पक्ष एकत्रित होकर के बार बार जो संतों के ऊपर कुठाराघात करते हैं, भगवा को बदनाम करते हैं, राम जी को बदनाम करते हैं, सनातन धर्म को बदनाम करते हैं और एकजुट होकर वो जो अनैतिक ताकतें हैं वो हमको कमजोर करती हैं। मैं बार बार चेतावनी देता हूं कि पप्पू यादव, तुम ये नहीं समझना कि तुम एक सांसद हो, तुम्हारा कुछ नहीं हो सकता। यहां तो होने वाले का सब कुछ हो सकता है। अभी आपको मैं याद दिला दूं, ऐसे कितने युद्ध जो हैं हमारे नागाओं ने, संतों ने लड़े और वो युद्ध जीते। जहां मिलिट्री फेल हो गई वहां नागा मिलिट्री जाकर सनातन धर्म की वो युद्ध में जीत कर आए। पप्पू यादव ये नहीं समझना कि तुम कुछ नहीं कर सकते या तुम्हारे लिए संत कुछ नहीं सकते।
संत लोग सिर्फ सनातन धर्म की मर्यादा में बने हुए हैं इसलिए, नहीं तो तुम्हारे जैसे पप्पू को उठाकर 1760 बार ले आते। चाहे तुम कहीं भी छुप जाओ, कितनी बड़े कस्टडी में छुप जाओ, चाहे तुम कितने भी सिक्योरिटी लगा लो, तो भी तुमको उठा के ले आएंगे ये बात है। परंतु सनातन धर्म की मर्यादा रखते हुए अभी भी तुमको एक समय देते हैं कि वही जाकर के संतों से माफी मांगो। वोट बैंक के नाम पर अपनी रोटियां सेकी, सनातन धर्म को बदनाम किया और सनातन धर्म के लोगों को ही बांटा और बांट करके उन्हीं के ऊपर अत्याचार करके और वही राम, वही कृष्ण, वही शिव और वही संतों के लिए बार बार अपमानित कर रहे हैं। अपमान करना छोड़ो और संतों से माफी मांगो, अन्यथा इसका परिणाम बहुत गलत होगा। और मैं भारत सरकार से भी यह निवेदन करता हूं कि ऐसे व्यक्तियों की सदस्यता को भंग किया जाए। ऐसे व्यक्तियों ने सिर्फ भारत के संत समाज का या सनातन धर्म का अपमान नहीं किया है, उस न्याय मंदिर का भी अपमान किया है, जहां बैठ करके संसद के अंदर भारत के कानून बनते हैं, सुंदर कानून बनते हैं, जहां से पूरे भारत के लिए एक ग्रोथ मिलती है। ऐसी जगह जाकर के उसने सनातन धर्म का जो अपमान किया है, मैं चाहता हूं कि उनको सदन में जाकर भी माफी मांगना चाहिए और उनकी सदस्यता को वहां से रद्द करना चाहिए। जय श्री राम। जय श्री राम। भारत माता की जय। वंदे मातरम। सर्वप्रथम तो सभी संतों के चरणों में मेरा कोटि कोटि दंडवत प्रणाम। और हमारे भारत की संस्कृति जो कहती है, मुद मंगल में संत समाजो, जो जग जंगम तीर्थ राजो। प्रयागराज तीर्थ तो केवल एक शहर में बसा हुआ है, लेकिन अगर घर घर में प्रयागराज अगर कोई है तो वो है संत समाज। जिस संत समाज का हमारी भारतीय संस्कृति में आज अपमान किया जा रहा है। आप विचार कीजिए, पप्पू यादव, जिसको हम यादव कहते हैं, मेरी नजर में वो यादव नहीं, वो तो चादर और फादर वाला है। वो यादव हो ही नहीं सकता। जो सनातन धर्म का होकर के सनातन धर्म के संतों का विरोध करता है, अरे हमें तो कहते हैं कि ऐसे व्यक्ति को तो डूब करके मर जाना चाहिए। वो हमारा न्याय का मंदिर, जिसे हम भगवान के मंदिर के समान पूजन करते हैं, ऐसे संसद भवन के बाहर बैठ करके संतों का वेश धारण करके, भगवा धारण करके, तिलक लगा करके और हमारे राम जी का अपमान करते हैं, संतों का अपमान करते हैं। ये शोभा दे रहा है? अरे दिखने में तो आप ऐसे लग रहे हो जैसे कितने बड़े विद्वान हो, बुजुर्ग हो, लेकिन हमारा आपका अपमान करने का कोई ऐसा उद्देश्य नहीं है। लेकिन जिस प्रकार से आपने यह जो दुष्कर्म किया, जो दुष्कृत्य किया है, उस कृत्य को देख करके ऐसा लगता है कि ये माला छोड़ करके भाला पकड़ के तुम्हारी छाती को चीर दे। हम ऐसे संत हैं? अरे महाराज, हम संतों को कभी महाराज उग्र करने का प्रयास मत करना, क्योंकि हम संत जब तक माला है तब तक मौन है। लेकिन जिस दिन हमने माला छोड़ करके भाला पकड़ लिया तो याद रखना, हम उस राघवेंद्र सरकार को बचाने के लिए अगर 500 साल तक लड़ सकते हैं, तो तुम जैसों से संतों को बचाने के लिए अगर हजारों साल में लड़ना पड़े तो हम तैयार हैं। हम वो सनातन धर्म के प्रेमी हैं। इस सनातन धर्म को बचाने के लिए हमारे संत लोगों ने क्या क्या कर्म नहीं किया, सब कुछ झेला संतों ने। हमारे स्वामी करपात्री जी महाराज अपनी गाय माता की रक्षा करने के लिए रोड पर उतर पड़े और उनका श्राप लगा था, जिस कारण से आप सबको भी याद होगा, गोपाष्टमी के दिन एक मरा था मद्रास में, एक मरा था आवास में और एक मरी थी आकाश में। ये तीनों के तीनों मरे थे, एक आकाश में, एक आवास में, एक मद्रास में। और अगर हम संतों ने भी अगर अपना जिद छोड़ दिया, अगर ये मर्यादा लांघ दी, तो हमें नहीं लगता उसी संसद भवन के बाहर तुम्हारी गर्दन कटी मिलेगी। इसलिए हम संतों को कभी भी उग्र होने का चेतावनी मत देना, वरना हम वो सनातन धर्म के लोग हैं कि माला छोड़कर भाला पकड़ने में कभी ज्यादा देरी नहीं लगाते। और उस पप्पू के साथ जो ये दूसरा पप्पू है, जो वहां पर जाकर के चंदा दे रहा है, क्या दिखाना चाहते ये संत लोग? ये चंदा ही मांगते हैं? नहीं, याद रखना, अगर संत ने कभी चोला भी फैलाया है ना, तो ये समाज की भलाई के लिए, क्योंकि हम लोग वो कहते हैं कि आग लगी आकाश में, बरस रहे अंगार, और ये संत ना होते इस दुनिया में तो जल मरता संसार। अरे संतों की वजह से ये दुनिया है और तुम संतों का अपमान कर रहे हो। इसीलिए अब मान जाओ, हमारे पूर्व के संतों ने जिस बात को कहा है उसको स्वीकारो। भारत सरकार से भी निवेदन है और हमारे ओम बिरला जी से भी निवेदन है कि इसको जल्द से जल्द बर्खास्त करें और देश निकाला घोषित करें, ताकि महाराज अगर आपसे नहीं होता तो हम संतों पर छोड़ दीजिए। फिर हम दिखाते हैं कि ये पप्पू यादव नहीं, ये चादर है, और एक दिन चादर उठा करके कफन बना देंगे इसको। इसलिए सभी को जय श्री राम, वंदे मातरम, भारत माता की जय। जय
સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. નેશનલ હાઈવે 48 પર અકસ્માત પ્રાંતિજના રસુલપુર ઝોનમાં ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ વાહન ચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. ચિલોડાથી શામળાજી સુધીના નેશનલ હાઈવે 48 પર ઓવરસ્પીડના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે અને તેને ધ્યાનમાં રાખી સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા રસુલપુર અકસ્માત ઝોન ખાતે એક ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા. આ વાહન મૂકવાનો મુખ્ય હેતુ વાહન ચાલકો પર માનસિક અસર ઊભી કરવાનો છે, જેથી વાહન ચાલકો અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોઈ પોતાની સ્પીડ નિયંત્રિત કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે. આ પહેલથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. સાબરકાંઠા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને અપીલ કરી છે કે ઓવરસ્પીડમાં વાહન ન ચલાવો, સીટ બેલ્ટનો હંમેશા ઉપયોગ કરો, મોબાઈલ પર વાત કરતા વાહન ન ચલાવો, થાક કે ઊંઘની સ્થિતિમાં ડ્રાઇવિંગ ટાળો અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સુરક્ષિત મુસાફરી કરો. સાબરકાંઠા ટ્રાફિક પોલીસ તથા NHAI દ્વારા અકસ્માત ઝોન રસુલપુર ખાતે એક ઓરિજિનલ અકસ્માતગ્રસ્ત વ્હીકલને સ્ટેન્ડ પર મૂકવામાં આવેલ છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે ચિલોડાથી લઈને શામળાજી સુધી નેશનલ હાઈવે નંબર 48 ઉપર અવારનવાર વધુ સ્પીડના કારણે ઘણા બધા અકસ્માતો થતા હોય છે. આ વ્હીકલ ઓરિજિનલ એક્સિડન્ટ વ્હીકલ છે, જેના એક્સિડન્ટના કારણે 3 વ્યક્તિઓના મોત થયેલા હતા અને એ જ વ્હીકલને એ સ્ટેન્ડ ઉપર મૂકવામાં આવેલું છે. આ વ્હીકલ મૂકવાનું મુખ્ય રીઝન એ છે કે એક વાહન ચાલકને સાયકોલોજીકલ ઇફેક્ટ થાય અને પોતાની એક સેકન્ડ માટે આઈ ઓપનર થાય છે કે આ વ્હીકલ વધુ સ્પીડના કારણે એક્સિડન્ટ થયેલ છે, તો અમારી ગાડીને પણ એક્સિડન્ટ થઈ શકે છે. જેના અનુસંધાને આ વ્હીકલ જોઈ અને અકસ્માત ઝોન વિસ્તારમાં વાહન ચાલક પોતાની સ્પીડ લિમિટ કરે છે અને અકસ્માત થતો અટકાવી શકાય છે. તો તમામ જનતાને સાબરકાંઠા પોલીસ વતી, ટ્રાફિક પોલીસ વતી નમ્ર વિનંતી છે કે તમે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, વ્હીકલને સ્પીડ લિમિટમાં ચલાવો, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, સીટ બેલ્ટ પહેરીને હંમેશા વાહન ચલાવો, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ક્યારે વાહન ન ચલાવવું, થાક કે ઊંઘમાં હોય ત્યારે પણ ડ્રાઇવિંગ ન કરવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અને સેફ ડ્રાઇવિંગ કરવું. વડાપ્રધાનના એક પેડ માં કે નામ અભિયાનને વધુ વેગ આપવા સાબરકાંઠાના હિંમતનગરમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના નેતૃત્વમાં યોજાયેલા કાર્યક્રમમાં જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, તાલીમાર્થીઓ અને શિક્ષકોએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો. હિંમતનગર ITI કોલેજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય VD ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ પરમાર, ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ હિતેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સૌએ વૃક્ષારોપણ કરી હરિયાળા ગુજરાતના નિર્માણ માટે સૌના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો. કાર્યક્રમ દરમિયાન કોલેજના તાલીમાર્થીઓ અને શિક્ષકોએ પણ ઉત્સાહભેર વૃક્ષોનું વાવેતર કર્યું. વન વિભાગના અધિકારીઓએ વૃક્ષારોપણ સામે તેનું જતન પણ એટલું જ જરૂરી હોવાનું જણાવતા દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવાની અપીલ કરી કે રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા શાળાઓ, કોલેજો, ગ્રામ પંચાયતો, સરકારી કચેરીઓ તેમજ સામાજિક સંસ્થાઓના સહયોગથી રાજ્યભરમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના એક પેડ માં કે નામના કાર્યક્રમના અંતર્ગત અને ગુજરાત સરકારના આપણા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં હિંમતનગર ITI કોલેજ મુકામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને આ કાર્યક્રમ દ્વારા જે આપણું ITI સંકુલ છે એમાં વધારેમાં વધારે વૃક્ષો આપણા પ્રિન્સિપાલ, બંને પ્રિન્સિપાલ અને આપણા તાલીમાર્થી ભાઈ બહેનો દ્વારા અને અમારા તાલુકા પંચાયત પ્રમુખ નરેશભાઈ અને સંગઠન મુખ હિતેન્દ્રભાઈ, ગામના સરપંચ અનિતાબેન વગેરેના હાજરીમાં સરસ મજાનો આજનો આ કાર્યક્રમ વૃક્ષારોપણનો અહીંયા યોજવામાં આવ્યો અને પર્યાવરણ બચાવવા માટે અને વધારેમાં વધારે ગ્રીનરી ઊભી થાય અને એ રીતે આપણા જે પર્યાવરણને વધારેમાં વધારે આપણા દેશનું બને એ માટે જે વડાપ્રધાન સાહેબ મહેનત કરી રહ્યા છે અને એના અનુસંધાનમાં આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ વન ખાતા મારફતે અને આપણી સામાજિક સંસ્થાઓ, શાળાઓ, કોલેજો
ગ્રામ પંચાયતો, અલગ અલગ સંકુલો જે છે બધામાં જ આ રીતે વધારેમાં વધારે વૃક્ષો વાવવાનું હાલ ચાલી રહ્યું છે અને એના અનુસંધાને આપણા રાજ્યમાં પણ એક ગ્રીનરી વધારેમાં વધારે ગ્રીનરી થાય અને એના કારણે પર્યાવરણનું રક્ષણ થાય અને એના કારણે આપણા આરોગ્ય ઉપર પણ એમાં બહુ સારી અસર પડતી હોય છે અને આપણું સ્વાસ્થ્ય પણ બહુ મજબૂત બનતું હોય છે અને આપણા વિચારો પણ સુદૃઢ થાય છે અને એટલા માટે જ આ તાલીમાર્થી ભાઈ બહેનોનું પણ પોતાનો જે વ્યવસાયમાં પારંગત થાય અને એવું સરસ મજાનું વાતાવરણ એમને અહીં મળે એ માટેનો આ વૃક્ષો વાવવાનો આજનો જે પ્રયાસ છે એને હું બિરદાવું છું અને આપણે બધા સાથે મળી અને એક લીલું હરિયાળું ગુજરાત આપણે બધા બનાવીએ એવો આજના તબક્કે સંકલ્પ લઈએ એવો મારો આગ્રહ છે. વડોદરાના ડભોઈ રોડ સ્થિત શ્રી વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી સ્કૂલ ઇલેક્શન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા કક્ષાએ યોજાયેલી આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ વાસ્તવિક ચૂંટણી જેવી જ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો. મતદાન બાદ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના 8 પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી અને વિવિધ સમિતિની રચના પણ કરવામાં આવી. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓને લોકશાહી વ્યવસ્થાની નજીકથી સમજ મળે અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રસંગે સમાજમાં જાગૃતિ ફેલાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પત્રકાર મિત્રોના યોગદાનને બિરદાવવા માટે વિશેષ પત્રકાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. શાળા પરિવાર દ્વારા પત્રકારોનું સન્માન કરી તેમને સેવાઓને બિરદાવવામાં આવી અને શાળાના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશ બારોટે જણાવ્યું કે આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે વિશ્વાસ વધારવાની સાથે નેતૃત્વ ક્ષમતા અને સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસાવે છે. નમસ્કાર. આજે અમારી શાળા શ્રી વિદ્યાલયમાં બાળકો ઇલેક્શનનું મહત્ત્વ સમજે, લોકશાહીના પર્વ તરીકે તેની ઉજવણી થાય, આ બધું શું હોય છે, એની પ્રક્રિયા કેવી હોય છે એ સમજાવવા માટે દર વર્ષે ઇલેક્શન કરતા હોઈએ છીએ. એના ભાગરૂપે વિદ્યાર્થીઓનું ઇલેક્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓ જે આપણા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની જે ગાઈડલાઈન હોય છે એ જ પ્રમાણે અમે પ્રક્રિયાઓ કરી. એક અઠવાડિયું પ્રક્રિયાઓ પૂર્ણ કરતાં લાગ્યું અને આજે હેડ બોય, હેડ ગર્લ, આસિસ્ટન્ટ હેડ બોય, આસિસ્ટન્ટ હેડ ગર્લની ઇલેક્શન સાથે સાથે અમે અલગ અલગ પ્રકારની કમિટીઓનું જે દર વર્ષે નિર્માણ કરતા હોઈએ છીએ. સ્પોર્ટ્સ કમિટી, ડિસિપ્લિન કમિટી, લાઇબ્રેરી કમિટી, કલ્ચરલ પ્રોગ્રામ્સની કમિટી. તો આ કમિટીનું નિર્માણ કર્યું અને વિદ્યાર્થીઓ ખૂબ સરસ મજાના આ પર્વમાં ભાગ લીધો અને સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાઓ સમજી અને વોટિંગ કર્યું. વિદ્યાર્થીઓ એમના ક્લાસમાં જઈને પ્રચાર કરતા ત્યારે જોવા મળતું. એક વિદ્યાર્થી ભૂલથી જ કદાચ કીધું તમને ચોકલેટ ખવડાવીશ, પછી એને અહેસાસ થયો કે મારે વચન નથી આપવાના, તો એણે ફરીથી બધા માણસને માફી માગીને કીધું તમને યોગ્ય લાગે ઉમેદવારને વોટ આપજો. તો આ વિદ્યાર્થીઓની જે નિર્દોષતા છે એ પણ જોવા મળી અને ખૂબ સરસ મજા આવી. ટૂંકમાં લોકશાહીમાં ઇલેક્શનનું કેટલું મહત્ત્વ છે, એક વોટનું કેટલું મહત્ત્વ છે એ સમજી અને વિદ્યાર્થીઓ આજે ઇલેક્શન પ્રક્રિયા પૂર્ણ કરી અને થોડા સમયમાં અમે ઉમેદવાર વિજેતા પણ જાહેર કરીશું. શ્યામ ખંભાળિયા સ્થિત દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદનના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવનિર્મિત કલરવ કોડિયા ઘરનો જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો. જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની પ્રેરણા અને નાયબ કલેક્ટર રિદ્ધિ રાજગુરુના પ્રયાસોથી શરૂ કરાયેલા આ ઘોડિયા ઘરનો મુખ્ય હેતુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને પરિવાર મૈત્રીપૂર્ણ પરિવેશ ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ પોતાના નાના બાળકોની ચિંતા વિના કામગીરી કરી શકે. બાળકો માટે ખોડિયા ઘરને સંપૂર્ણ સુરક્ષિત, સ્વચ્છ અને આનંદમય બનાવવામાં આવ્યું છે. તો અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.